ગણિતની પરીક્ષામાં ગણિત માટે આ દાખલો ખૂબ જ આઈએમપી છે। તો ચલો આપણે એને સોલ્વ કરીએ। અહીંયા આપણને કીધું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1/3 નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ હોય તો તેની ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જણાવો। તો અહીંયા આપણે જે આ શોધવાનું છે લખી દઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1/3 નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર। નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr(h) અને નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો 2πr(r) + h। હવે અહીંયા આપણને જો બંને બાજુ શું સરખું લાગે છે 2πr અહીંયા બી છે અહીંયા બી છે એટલે 2πr કેન્સલ થયા તો અહીં શું મળશે h બરાબર r + h ખરા r + h અને આ 1/3 છે આગળ એ તો 3 છેદમાં જતો રહે બરાબર। હવે આ 3 ને ઉપર લાવીએ આપણે તો 3h બરાબર r + h થાય। હવે આ h ને આ બાજુ લઈએ તો 3h - h બરાબર r તો r બરાબર શું મળી ગયું આપણને r બરાબર 2h મળ્યા। એટલે અહીંયા શું કહેવા માંગે છે કે જે આ ત્રિજ્યા છે r બરાબર ત્રિજ્યા છે એ ઊંચાઈ કરતા કેવી છે ડબલ છે બમણી છે। એટલે અહીંયા આપણને સંબંધ મળી ગયો કે જે ત્રિજ્યા અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ શોધવો તો એ મળી ગયો કે ત્રિજ્યા એ ઊંચાઈ કરતા બમણી છે। તો આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।